કે બીજા ચરણમાં છે, ચરણ પહેલા નક્કી કરો. બીજા ચરણમાં છે તો બીજા ચરણમાં કોણ ધન? બીજા ચરણમાં કોણ ધન? તો કે બીજા ચરણમાં સાઇન ધન, બાકીના તો ઋણ છે. અને એક બીજી ખાસ અગત્યની બાબત. હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સમતલમાં ગતિમાં અડધે પહોંચી ગયેલા છીએ, પણ પાયાના અમુક ખ્યાલો વિદ્યાર્થીઓને નથી હોતા અને અમુક વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન પણ મોકલેલા છે. તો આ બાબત છે એ એકચ્યુઅલી મેથેમેટિક્સમાં આવે, પણ આપણે ભૌતિક વિજ્ઞાનમાં પણ તેની ખાસ જરૂર પડશે જ. તો અત્યારે મેં જે વર્તુળ દોરેલું છે, બરાબર, એને આપણે એકમ વર્તુળ કહેશું. શા માટે એકમ વર્તુળ એ પણ સમજી લ્યો. આપણે એવી ધારણા કરેલી છે કે આ 1 સેન્ટીમીટર કે 1 મીટર એકમ મૂલ્ય ધરાવતી ત્રિજ્યા નું વર્તુળ છે. તો અત્યારે તમને આ વર્તુળની અંદર એક ખબર પડવી જોઈએ કે આ અક્ષ છે એ x અક્ષ છે, ધન x અક્ષ છે, આ ઋણ x અક્ષ છે, ધન y અક્ષ, ઋણ y અક્ષ. તો આ બિંદુના યામ લખતા આવડે કે ના આવડે? આ બિંદુના યામ શું થાય? તો કે ધન x અક્ષનો યામ 1 છે અને આ યામ આનો y પરનું મૂલ્ય કેવું છે? 0. મેથેમેટિક્સમાં સાદો નિયમ છે, x અક્ષ ઉપર y ની કિંમત 0 થાય ને y અક્ષ ઉપર x ની કિંમત 0 થાય. અચ્છા, હવે અહીંયા તમે જાઓ તો આ બિંદુના યામ ક્યાં થાય? તો કે એનો x યામ 0 છે અને y યામ 1 છે. આ બિંદુએ તમે આવો તો આ બિંદુએ આ x યામ છે એ -1 છે અને એનો y યામ 0 છે. નીચે આવશો તો એનો y યામ -1 છે. જો આ x યામ -1 અહીંયા હતો, અહીંયા y યામ છે, x યામ એનો 0 છે, એટલે આના યામ 0 અને -1 થશે. હવે મેથ્સ નો થંબ રૂલ છે, આપણે હંમેશા ફિઝિક્સમાં આવું બનવાનું જ છે એવું ના સમજતા. એ આગળ ઉપર હું દાખલા ગણાવીશ ત્યારે તમને કહીશ કે આમાં કયા નિયમમાં ફેરફાર થાય. પણ હાલને તબક્કે તમે બરાબર યાદ રાખો કે આ જે અક્ષ બતાવે છે એ x અક્ષ, આ y અક્ષ, આ x અક્ષ, આ y અક્ષ, આ x અક્ષ, આ y અક્ષ, આ x અક્ષ, આ y અક્ષ. તો જે x અક્ષ તમને દેખાય છે એ કોસ વિધેયનું મૂલ્ય છે અને y અક્ષ દેખાય છે એ sin નું મૂલ્ય છે. તો હવે તમે જોતા જાઓ કે આ બિંદુને ઉગમ બિંદુ ગણવામાં આવે, મતલબ કે ઉગમ બિંદુ આ છે પણ આ પ્રારંભિક બિંદુ છે અને હંમેશા ત્રિકોણમિતિ વિધેય વિષમ ઘડી દિશામાં આગળ વધે, આમ આગળ વધે. બરાબર, તો અત્યારે આ ખૂણો 0 છે, પણ તમે અહીંથી અહીંયા આવશો તો આ ખૂણો 90 ડિગ્રીનો દેખાય છે, આ ખૂણો તમને દેખાય છે એ 180 ડિગ્રીનો દેખાય છે, આ ખૂણો તમને દેખાય છે એ 270 ડિગ્રીનો દેખાય છે અને આ આખો ખૂણો તમને દેખાય છે એ 360 ડિગ્રીનો દેખાય છે. રાઈટ? તો અત્યારે આ જે પહેલો ખૂણો 90 ડિગ્રીનો દેખાય છે એ 90 ડિગ્રી ત્યારે થાય કે જ્યારે તમે આ બિંદુથી આ બિંદુએ પહોંચો. તો આ બિંદુએ તમે જ્યારે છો ત્યારે એનું મૂલ્ય 1 અને 0 છે, એના યામ 1 અને 0 છે. તો હવે તમારા ટેબલમાં તમે જુઓ cos θ ની કિંમત જુઓ તો cos θ એટલે તમારો x યામ, cos 0 ની કિંમત 1. તો આ cos 0 કારણ કે અહીં ખૂણો 0 બને છે, તો cos 0 ની કિંમત 1 છે. એવી જ રીતે sin 0 ની કિંમત તમે લ્યો, આ sin 0 ખૂણો ની કિંમત 0 છે. દેખાય છે? ઉપર વયા જાઓ તો sin 90, આ 90 ડિગ્રી છે અથવા π/2 રેડિયન છે. આ તો તમને ખ્યાલ છે, આપણે પેલું ચેપ્ટર નંબર 2 પૂરું કર્યું તો એમાં તમને બધાને ખબર છે કે ડિગ્રી પણ ખૂણાનો એકમ છે, રેડિયન પણ ખૂણાનો એકમ છે અને 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. બરાબર, એ પણ તમને ખબર છે. એટલે તમે આ રેડિયન નું રૂપાંતરણ ડિગ્રીમાં, ડિગ્રીનું રેડિયનમાં, ગણિતમાં બંનેનો ઉપયોગ આપણે કરવાનો થશે. ઓકે,
તો અત્યારે તમે આ બિંદુ આગળ π/2 ખૂણો બનેલો છે એનો તમે sin લઈ લ્યો. sin π/2 sin π/2 એટલે 90 ડિગ્રી. કિંમત કેટલી દેખાય છે? 1 છે. 1 y આમ y એટલે sin 1 cos 90 0 દેખાય છે. એવી જ રીતે અહીંયા આવી જાઓ. પેલા આનું મૂલ્ય મેળવો cos. તો cos ના કયા ખૂણાની કિંમત -1 છે? cos 180. 80 એટલે કેટલા રેડિયન? પાઈ રેડિયન. આ રેડિયન કેટલા? તો કે π/2. આ રેડિયન કેટલા? તો કે π/3. આ રેડિયન કેટલા? તો કે π/4. આ રેડિયન કેટલા? તો કે π/6. બરાબર. અને આ રેડિયન કેટલા? એ પણ નીચે તૈયાર લખેલા જ છે 3π/2. અને આ રેડિયન કેટલા? તો કે 2π. જ્યારે તમે તમારી મુસાફરી અહીંથી શરૂ કરો અને આખું રાઉન્ડ પૂર્ણ કરો ત્યારે કેટલા રેડિયન થયા કહેવાય? કેટલું અંતર તમે કાપ્યું કહેવાય એકમ વર્તુળ ઉપર? 2π રેડિયન. અથવા કેટલા ડિગ્રી? 360 ડિગ્રી. તો તમને દરેકે દરેક પોઈન્ટના મૂલ્યની ખબર પડી ગઈ. તો હવે ધ્યાન આપો. sin 0 ની કિંમત 0 છે. એવી જ રીતે sin 30 તમે લ્યો તો sin 30 ક્યાં બનશે? મને કયો. sin 30 આ બેની વચ્ચે જ બનવાનું છે એટલે કે 30 અહીંયા છે, પછી 45 બેની બરાબર વચ્ચે બનશે, પછી 60 અહીંયા બનશે, આ 90 90 થી આગળ 120 150 બરાબર, પછી 180 થશે. તો આગળ આ વચ્ચેની જે કિંમતો છે એ કિંમતો આપણે કઈ રીતે મેળવવી? ઓચિંતાનો એવો ખૂણો આવે તો એ કિંમતો આપણે કઈ રીતે મેળવવી? એ કિંમતો બે રીતે મેળવી શકાય. એક ઓર એસટીસી ના નિયમ પ્રમાણે અને એક ત્રિકોણમિતિના ડાયરેક્ટ સૂત્ર વડે. તો પહેલા આપણે એકમ વર્તુળના હિસાબથી સમજીએ કે જે તમારું પ્રથમ ચરણ છે એમાં મેં ઓલ લખેલું છે. બીજા ચરણમાં s છે. s નો મતલબ sin, t નો મતલબ tan, c નો મતલબ cos. ભાઈ આ ત્રણ જ વિધેય કાર્યરત નથી. આ સિવાયના જે બાકીના ત્રણ વિધેયો છે, sec છે, cot છે, cosec છે, એ વિધેયો પણ કાર્યરત છે. પણ એનો હું અત્યારે ઉલ્લેખ નથી કરતો. શા માટે નથી કરતો? કારણ કે એની જરૂર નથી. તમને બધાને ખબર છે કે sin નું વ્યસ્ત શું થાય? cosec થવાનું જ છે, tan નું cot અને cos છે એનું sec. sec બરાબર 1/cos અથવા cos બરાબર 1/sec. તો હવે અહીંયા જુઓ, આપણે માટે અત્યારે આ ત્રણ જ યાદ રાખજો. બીજા એકેય વિધેય મગજમાં હમણાં ના રાખતા. બરાબર? તો ઓલ નો મતલબ પહેલા તો આ પહેલું ચરણ છે, આ બીજું ચરણ છે, આ ત્રીજું ચરણ છે, આ ચોથું ચરણ છે. મેથેમેટિક્સની ભાષાને સમજો કે પહેલા ચરણમાં બધા જ વિધેય ધન, બીજા ચરણમાં માત્ર sin વિધેય ધન, બાકીના બધા ઋણ. ઉદાહરણ આપું છું, ચિંતા ના કરતા કે આવું કેમ, કેવી રીતે થાય. બરાબર? હવે ત્રીજા ચરણમાં tan વિધેય ધન, બાકીના બધા ઋણ. બાકીના બધા ઋણ એટલે બાકીના બધા ઋણ tan સિવાય. બરાબર? tan અને cot સિવાય. પણ આપણે અત્યારે આ ત્રણ જ યાદ રાખવાના છે. મેં તમને કીધું ને કે બીજું કાંઈ મગજમાં ના રાખતા. tan ધન, cos sin બે ઋણ. હવે ચોથા ચરણમાં cos ધન, બાકીના બે ઋણ. પણ પેલું ચરણ છે તો બધા કેવા? ધન. સચિન તેંડુલકર કે વિરાટ કોહલી ક્રિકેટ રમવા માટે જાય ત્યારે આગલે દિવસે એ નિયમો પાકા કરીને નથી જતા. નિયમો પાકા કરવાથી, સૂત્રો ગોખવાથી ક્યારેય કશું ના આવડે. એ સૂત્રો પાકા કર્યા બાદ જો તમે એનો ઉપયોગ કરો, પ્રેક્ટિસ કરો, તો અને માત્ર તો જ ગાયક કલાકાર છે એ એમનેમ ક્યારેય બનતો નથી. સારો કલાકાર છે એ ખૂબ રિયાઝ કરે, ખૂબ પ્રેક્ટિસ કરે, ત્યારબાદ એ સારો કલાકાર બની શકે. હવે ધ્યાનથી અહીંયા સાંભળો કે આની અંદર મેં તમને કીધું કે બધા જ વિધેય ધન, આમાં sin વિધેય ધન સિવાયના ઋણ, tan વિધેય ધન સિવાયના ઋણ, cos વિધેય ધન સિવાયના ઋણ. હવે અહીંયા
સમજો બરાબર. દાખલા તરીકે તમને ઓચિંતાની, હવે તમને અત્યારે મેં અહીંયા 0 ની કિંમત આપેલી છે. sin 0 ની કિંમત 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 91. હવે આ જે ત્રણ કિંમત 60 સુધીની છે એ રિબાઉન્ડ થશે, આ પણ રિબાઉન્ડ થશે 90 સુધી. જુઓ આ એકડો અહીંયા આવી ગયો, આ અહીંયા આવી ગયો, આ અહીંયા આવી ગયો અને આ બે sin. tan ની કિંમત તો તમને ખબર જ છે કે sin upon cos કરશો એટલે બધાયમાં tan ની કિંમત મળશે, કારણ કે tan વિધેય બરાબર sin ના છેદમાં cos, બધાને ખ્યાલ છે. તો તમે એક sin વિધેયની કિંમત જો તમને યાદ હોય તો તમે cos અને tan બે આરામથી લખી શકો છો. હવે મોટે ભાગે તમારે કિંમત 180 સુધીની આવવાની છે. ક્યાં સુધીની? 180 સુધી. 270 360 નહીં આવે એમ નથી કેતો, એ પણ આવશે, પણ એના રસ્તા છે બરાબર. પણ વચ્ચેની કોઈ કિંમત આવે, ધારો કે 120 આવી, 135 આવે, 120 આવે, તો એ ખૂણાની કિંમત આપણે કેમ મેળવવી? તો નજીકના જે આપણા રેગ્યુલર ખૂણા છે, એટલે કે આ 0 પછીનો π/2 છે, આ પાઈ છે અને આ 3π/2 છે, એ ખૂણાનો ઉપયોગ કરવાનો અને એના ભાગલા કરવાના. દાખલા તરીકે સીધું જ તમને ઉદાહરણ આપો એટલે વધારે ખબર પડશે. દાખલા તરીકે તમારી પાસે આમ ચરણનો ઉપયોગ આમ કરવાનો. ધારો કે તમને કોઈ એમ કહે કે ભાઈ cos 135 ડિગ્રીની કિંમત મેળવો, તો આપણા લોગ ટેબલમાં 135 ડિગ્રી ના હોય બરાબર. તો આપણે હવે આનું શું કરશું? તો કે આનું કરવા માટે નજીકનો કોઈ પણ ખૂણો લેવાની છૂટ. જવાબ બધાયમાં સરખો આવે. દાખલા તરીકે આને આમ લખી શકાય, cos 90 plus 45. લખાય કે ના લખાય મને કયો? એ લખાય ને? તો 135 થઈ જાય. રેડી? હવે આગળ જાઓ. હવે એકમ વર્તુળનો યુઝ કરવાનો છે કે cos 135 બરાબર cos 90 વત્તા 45. આનો ગુજરાતીમાં મતલબ શું થાય? તો કે આનો ગુજરાતીમાં મતલબ થાય ચરણ નંબર 2. તો મને કોઈ કહેશે ચરણ નંબર 2 મને કેમ ખબર પડી? 90 કરતા વધારે છે એટલે આ 90 છે, 90 કરતા વધુ એટલે ચરણ નંબર 2. તો અત્યારે 135 નો ખૂણો કયા ચરણમાં હાજર છે? કયા ચરણમાં કહેવાય? ભાઈ આ 90 છે બરાબર, આ 90 છે અત્યારે. આ કેટલા છે? 180. આપણા કેટલા છે? 135. તો 180 કરતા ઓછો અને 90 કરતા વધુ, તો આ ચરણમાં જ હોય. રેડી? તો આમ લખી નાખ્યા પછીનો વિચાર ઈ કરવાનો કે બીજા ચરણમાં છે, ચરણ પહેલા નક્કી કરો. બીજા ચરણમાં છે તો બીજા ચરણમાં કોણ ધન? બીજા ચરણમાં કોણ ધન? તો કે બીજા ચરણમાં sin ધન, બાકીના તો ઋણ છે. અને એક બીજી ખાસ અગત્યની બાબત કે જો અત્યારે આ cos વિધેય છે, જોઈ લેજો બરાબર. cos વિધેય, sin વિધેય ધન છે, અહીંયા cos નું રૂપાંતરણ કરવાનું છે, તો તમારો જવાબ આવશે કેમાં મને કયો? પહેલા તો માઈનસ માં આવે, નક્કી જ છે. અને જો તમારો ખૂણો તમે 90 માંથી બાદ કરતા હો કે 90 માં ઉમેરતા હો, અથવા 3π/2 માં ઉમેરતા હો કે 3π/2 માંથી બાદ કરતા હો, એવા સંજોગોમાં તમારું વિધેય cos નું sin બનશે અને sin હશે તો cos બનશે. ક્યારે? 90 હોય તો, અથવા કેટલા હોય તો? 3π/2 હોય તો cos 90 plus 45 છે એટલે cos વિધેયનું શું થઈ જશે કયો મને? sin વિધેય. અને 90 નીકળી જાય એટલે અહીંયા કેટલા આવશે કયો મને? 45. તો માઈનસ sin 45. હવે sin 45 ની કિંમત કેટલી છે? 1/√2. તો 1/√2 એ કિંમત તો ધન જ છે, પણ આપણો જવાબ માઈનસ માં છે એટલે માઈનસ 1/√2 આવશે બરાબર. હવે તમને કોઈ કેમ કહે કે ભાઈ cos 120 ની કિંમત મેળવો, તો શું કરશો? cos 120 માં ભાગ નજીકના 90 માં પાડો તમે, તો 90 વત્તા 30 થશે બરાબર. તો પહેલી નજર 90
યસ કોસનું સાઇન. ચરણ 90 પ્લસ 30 ચરણ નંબર 2. ચરણ નંબર 2 માં આ વિધેય લેવાનું કોસ વિધેય જેનું રૂપાંતરણ કરો છે ઈ ઋણ એટલે આગળ ઋણ અને અહીંયા કેટલા આવશે sin 30 એટલે આની કિંમત કેટલી આવશે કયો મને 1/2 આવે. હવે તમને કોઈ એમ કહે કે ભાઈ cos 120 છે એ વાત સાચી પણ મારે એમ નથી કરવું મને આમ બહુ મજા આવે cos 120 છે એને બદલે હું આમ કરું cos ભાઈ 180 માંથી તમે 60 બાદ કરો તોય થાય ને 180 માંથી 60 બાદ કરી શકાય રાઈટ. પણ હવે ધ્યાન રાખો કે જ્યારે 180 નો ખૂણો આવે અથવા તો 0 કે 2π આવે આ બે માંથી કોઈ પણ આવે તો તમારું વિધેય બદલતું નથી. તો તમારું વિધેય ના બદલે અને તમારું વિધેય જો ન બદલે તો કોસ નું કોસ જ પહેલા તો રહેશે. ભાઈ નિશાની છે એ તો ચરણ પ્રમાણે નક્કી થાય. કયા પ્રમાણે? ચરણ પ્રમાણે. હવે દાખલા તરીકે 180 ઓછા 60 આવે તો તમારું ચરણ તો બીજું જ છે. તમે અહીંથી 90 પ્લસ કરીને કર્યું હોત કે 180 માઈનસ કરીને કર્યું હોત એનાથી ચરણ તો બદલતું નથી. તો તમારું ચરણ નંબર 2 જ છે. અને જો ચરણ નંબર આ 2 જ હોય બરાબર તો બીજા ચરણમાં તમારું કોસ વિધેય છે એ તો ઋણ જ હોય. તો આગળ નિશાની તો તમારી કેવી આવવાની? ઋણ આવશે. 180 તમારા માટે નીકળી જશે એટલે અહીં આવશે કેટલા મને કયો 60. 180 ને કાઢી નાખવાના 90 ને કાઢી નાખવાના એટલે 60 અને 60 આવશે એટલે શું આવશે મને કયો -1/2. જુઓ કોસની 120 કિંમત સોરી કોસની 60 માં કિંમત કેટલી છે 1/2. તો અહીંયા -1/2 આવ્યા અહીંયા પણ -1/2 આવ્યા. આમથી પકડો તો ડાબો કાન આમથી પકડો તો ડાબો કાન વસ્તુ એકની એક જ બની. ઓલરાઈટ. હવે આવી જ રીતે તમામ વિધેય માટે લાગુ પડે તમામ વિધેય માટે બરાબર. હવે tan વિધેય જેવી રીતે sin નું શું થાય છે cos થયું cos નું cos હોત તો sin થાય. ચરણ પકડવાનું છે ચરણ પકડ્યા વગર કાઈ ના થાય બરાબર. જેમ જેમ તમે દાખલા ગણતા જાશો એમ તમને ચરણની વધારેમાં વધારે ખબર પડતી જશે. ઓલરાઈટ ક્લિયર ઓકે. હવે આટલી માહિતી બાદ હવે તમને હું આ જ વસ્તુ પ્રાપ્ત કરવા માટેના સૂત્રો આપું છું. જો આ એક કિંમત લખી રાખું છું બરાબર એટલે તમને એ મગજ મારી લે. ઓલરાઈટ. હવે જુઓ બરાબર ધ્યાનથી કે આને તમે આલ્ફા કયો આને તમે બીટા કયો તો એના 4 સમીકરણ છે. કેટલા? 4 સમીકરણ છે. કોસ વિધેય માટે પણ છે sin વિધેય માટે પણ છે. એટલે કે cos alpha plus beta cos alpha plus beta बराबर cos alpha cos beta minus sin alpha sin beta બરાબર. પછી તમારા માટે બીજું જે સમીકરણ આવશે બીજું સમીકરણ એક મિનિટ હો એવી જ રીતે cos alpha minus beta बराबर cos alpha cos beta वत्ता sin alpha sin beta. પછી એવી જ રીતે sin alpha plus beta बराबर sin alpha cos beta
વત્તા cos આલ્ફા sin બીટા. એવી જ રીતે sin આલ્ફા માઇનસ બીટા બરાબર sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. બરાબર? તો હવે મને કહો કે આ જે ચાર સૂત્ર છે એમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવાથી આપણને cos 120 ની કિંમત એટલે કે cos 90 પ્લસ 30 ની કિંમત -1/2 મળશે. cos આલ્ફા બીટા આનો તમે ઉપયોગ કરશો, આલ્ફાની જગ્યાએ 90 મૂકો, બીટાની જગ્યાએ 30 મૂકો, આલ્ફાની જગ્યાએ 90 મૂકો અને બીટાની જગ્યાએ 30 મૂકશો તો તમને આ કિંમત મળશે. તો તમે આ ચરણની રામાયણમાંથી બહાર નીકળી જાઓ. આ ચાર સૂત્ર પરથી તમને ડાયરેક્ટ કોઈ પણ બે વિધેયના બે ખૂણાના સરવાળા માટેનો cos અને સરવાળા માટેનો sin છે એનું મૂલ્ય તમને 101% મળી જાય. બરાબર? બાકી આટલી પ્રાથમિક માહિતી સમજવાથી તમને બધું સમજાઈ ગયું એવું ન સમજતા હવે તો આનો ઉપયોગ થાય, આ સૂત્રનો ઉપયોગ થાય, આ વિધેયનો ઉપયોગ થાય, આ ટેબલનો ઉપયોગ થાય એવા દાખલા તમારે ગણવા પડે. હવે જેટલા એનસીઈઆરટી પુસ્તકમાં છે તો ગણીએ, પણ એ સિવાયના પણ આપણે ગણીએ તો આપણને વધારે થોડીક શું પડે ખબર પડે. બરાબર? તો હવે તમે આ લખી લેજો અને તમારી મેળે આ કરવાનો પ્રયત્ન કરજો. આ ટેબલ પણ લખી લેજો. એમાંથી sin વિધેય, sin ના આ બધા જ ખૂણાની કિંમતો છે એ એક તમે યાદ રાખશો, પછી ટીકથી તમે ઉલટી ગંગા કરતા જશો. બરાબર? એટલે તમને બધું યાદ રહી જશે અને tan બરાબર sin ના છેદમાં cos કરવાથી પણ તમને યાદ 100% રહે જ જાય. ઓકે બાળકો? તો એકમ વર્તુળ પણ દોરી લેજો, આ કિંમત પણ લખી લેજો. આની વ્યાખ્યા પાકી કરવી એવું જરૂરી નથી, પણ આ ટેબલ તમને આવડવું જોઈએ અને આ કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ કે આમ સાબિત કરવાનું છે, આમ આપણે મૂલ્ય મેળવવાનું છે બાળકો. ઓકે? તો લખી લ્યો. યસ બાળકો, હમણાં જ આપણે એકમ વર્તુળ અને એના ત્રિકોણમિતીય સૂત્રો ભણ્યા. એના જ ઉપયોગ વાળો દાખલો નંબર તમારા ઉદાહરણનો 4.3 છે, એટલે જ મેં તમને સમજાવ્યું. બરાબર? તો હવે આ પ્રકારના દાખલામાં થોડીક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. આમાં નિયમો ના હોય. સામાન્ય બુદ્ધિ એટલે જનરલ નોલેજ. તમને આ સિવાયનું બીજું ઉદાહરણ આપું એટલે તમને આની રકમ કે આના જેવી કોઈ પણ રકમ હોય તો એ તમારા મગજમાં ઉતરે. ધારો કે પાણીનો પ્રવાહ આ બાજુ છે, નદી આ બાજુ જાય છે. જેને તરતા આવડે છે એને આ કિનારો છે, અહીંથી એને ખાબકવાનું છે અને તરીને સામે જવાનું છે. તો સામાન્ય બુદ્ધિ વાપરો કે પાણીનો પ્રવાહ આ બાજુ હોય તો કોઈ માણસ અહીંથી સીધો પડે તો એ લંબ રૂપે સીધો તરી શકશે કે પાણીના પ્રવાહની દિશામાં થોડો ખેંચાશે? ખેંચાવાનો છે. હવે માની લ્યો કે એને અહીંયા નીકળવું છે, અહીંયા પહોંચવું છે, આ ફાઇનલ છે. એટલે આનો ટાર્ગેટ રાખીને એ વ્યક્તિ જો અહીંથી પડે તો એ વ્યક્તિ અહીંયા પહોંચવાને બદલે પાણીના પ્રવાહને કારણે થોડોક આ બાજુ ખેંચાઈને અહીંયા પહોંચશે. પણ જો એને ટાર્ગેટ એવો છે એનો કે એને સામે પહોંચવું છે તો એ વ્યક્તિએ આ બાજુની સાઈડમાં અહીંથી પડવું પડે. તો અહીંથી પડશે એટલે અહીંયા નહીં નીકળે, કારણ કે પાણી એને આમ ખેંચતું જાય. એટલે તે બરાબર લંબ રૂપે ગતિ કરીને સામે ના એક્ઝેક્ટ બિંદુએ તે પહોંચી જાય. આ સામાન્ય અક્કલ થઈ. પછી અહીંયા કેટલે ખૂણે એને પડવું પડે એ જ શોધવાનું હોય આપણે. એ કેટલે ખૂણે પડશે એ નક્કી નહીં. બરાબર? આ તમને મેં અન્ય ઉદાહરણ આપ્યું. હવે તમારું ઓરિજિનલ જે આપેલું છે એ જુઓ. એ આની નજીકનું જ છે એકદમ. એક મોટર બોટ ઉત્તર દિશામાં, અત્યારે જુઓ આ ગ્રીન દેખાય છે, આ ઉત્તર દિશા છે. આ દિશામાં મોટર બોટ જાય છે એટલે આ બોટનો વેગ છે vb. રેડી?
અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. દિશા મહત્વની છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી સાઉથથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. એટલે અહીંયા તમારો ખૂણો આ 60 ડિગ્રીનો ખૂણો બનશે. અહીંયા 60 ડિગ્રી ને ખૂણે છે. તો મોટર બોટનો પરિણામી વેગ શોધો. હવે આમાં તમને દિશાનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. મોટર બોટ કઈ બાજુ જશે. હા, તમને એટલી ખબર છે કે મોટર બોટ આમ જઈ રહી છે, પણ એ મોટર બોટ આમ જઈ શકશે? તમે જરા કોમન સેન્સ વાપરો કે પાણીનો પ્રવાહ આમથી આમ છે, મોટર બોટ આમ જઈ રહી છે, તો એ મોટર બોટ ખરેખર ઉત્તર દિશામાં જશે કે ઉત્તર આરે કાંઈક ખૂણો બનાવતી દિશામાં થોડીક જમણી તરફ જશે? હવે કેટલી જમણી તરફ જાય એની આપણને ખબર નથી હો. હા, એ કહી દો. પણ એટલું ખરું કે આ મોટર બોટ આ દિશામાં નહીં જાય. મોટર બોટનો પરિણામી વેગ આ દિશામાં હશે એવું આપણે માની લઈએ છીએ. એ પરિણામી વેગને હું v કહું છું. આ vb ની દિશા છે અને આ પાણીના પ્રવાહની દિશા છે, એને આપણે vc કહીએ. તો અત્યારે મોટર બોટ અને પાણી ના વેગ વચ્ચેનો આ ખૂણો છે એ કેટલો થશે? આ 90 ડિગ્રી છે, તો આ 60 હોય તો આ કેટલા ડિગ્રી હોય કયો? 30. તો આ આખો ખૂણો કેટલા ડિગ્રીનો થશે? 120 ડિગ્રી. અચ્છા, બીજું કે આ મોટર બોટના વેગ આરે પરિણામી વેગનો ખૂણો કેટલો બને છે? ધારો કે f5 ખૂણો છે. બરાબર? તમને ખાલી યાદ કરાવી દઉં કે આપણે હમણાં જ આગલા લેક્ચરમાં આવું કંઈક આપણે સાબિત કર્યું હતું કે આને આપણે a સદિશ કીધો તો, આને તમે b સદિશ કીધો તો, રાઈટ? આ તમારો પરિણામી સદિશ હતો. આ સબાચકો આપણે બનાવ્યો હતો. આ ખૂણો તમારો આલ્ફા હતો કે નહીં? આ પરિણામી સદિશ હતો, આ b હતો. બરાબર? અહીંથી આપણે લંબ દોર્યો હતો, રાઈટ? સમજવાનો પ્રયત્ન કરજો. આ તમારો ઘટક b sin થીટા આપણે લીધો તો અહીંથી આટલો જે બટકું છે એને આપણે b cos થીટા એવું નામ આપેલું હતું, અને આને આધારે આપણે આ tan આલ્ફા નું સૂત્ર લખ્યું હતું. યાદ કરો. બરાબર? જેની સાથે ખૂણો બને એ ઘટક તમારે એ સદિશ નહીં લેવાનો. આલ્ફાનો એ આરે ખૂણો બનતો હોય તો ઉપર યાદ કરો શું આવતું હતું? b sin થીટા છેદમાં a વત્તા b cos થીટા. આવું આપણે સૂત્ર લખ્યું હતું કે નહોતું લખ્યું? તો આ જે ખૂણો અત્યારે છે આ આલ્ફા, એ આલ્ફા ખૂણો કોની વચ્ચેનો છે? તો કે કોઈ એક સદિશ અને પરિણામી સદિશ વચ્ચેનો. તો આ ફાઈ કોની વચ્ચેનો ખૂણો છે? પરિણામી સદિશ અને બોટ એટલે કે એક સદિશ વચ્ચેનો ખૂણો છે. દેખાય છે? તો આ a છે એના સ્થાન ઉપર કોણ આવશે મને કયો? vb આવશે. એના સ્થાન ઉપર કોણ આવશે? vb. અને b ના સ્થાન ઉપર કોણ આવશે? vc. કારણ કે બીજો સદિશ છે એ તો તમારો લેવાનો જ છે. અત્યારે અહીંયા b લીધો, જેની હારે ખૂણો બને એ ઘટક ઉપર ના આવે. આ યાદ રાખવાનો રસ્તો બતાવું છું. બરાબર? ઓકે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આલ્ફા શોધવાનો જેમ અહીંયા હતો એમ અહીંયા આ જ સૂત્રનો સંજ્ઞા બદલાવી અને આપણે ફાઈ શોધવા માટે ઉપયોગ કરશું. પણ એની પહેલા તમને પરિણામી વેગ શોધો પ્રશ્ન એટલો જ છે, તથા એમાં હું પ્રશ્ન ઉમેરી દઉં છું. તમારી બુકમાં જવાબ છે પણ પ્રશ્ન નથી. બરાબર? એટલે દિશા પણ શોધો. ઓકે, રાઈટ. તો હવે ડેટામાં બે જ વસ્તુ આપી છે. એકને કહેવામાં આવે vb બોટનો વેગ. બરાબર? મોટર બોટનો વેગ તમને આપ્યો છે 25 કિલોમીટર પ્રતિ કલાક. પછી પાણીનો વેગ આપ્યો છે 10 કિલોમીટર પ્રતિ કલાક. અને પરિણામી વેગ છે એ તમારો v. એનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો એનું સૂત્ર તો છે જ આપણી પાસે. v બરાબર √ of v
VB સ્ક્વેર પ્લસ VC સ્ક્વેર પ્લસ 2VB VC cos બે વચ્ચેનો ખૂણો કેટલો છે 120 આવ્યા આપણે cos 120 હમણાં જ સમજ્યા હતા ઇક્વલ ટુ રૂટ ઓફ VB સ્ક્વેર એટલે કેટલા આવશે 25 નો સ્ક્વેર 625 વત્તા 10 નો સ્ક્વેર 100 બરાબર અને cos 120 ની કિંમત -1/2 cos 120 ની કિંમત -1/2 તમારી જાતે તમે મેળવજો મેં તમને શીખવાડેલી છે અહીં સાઈડમાં મેળવી દો લ્યો 120 બરાબર cos 90 પ્લસ 30 90 પ્લસ 30 નો મતલબ 90 છે માઈનસ sin 30 બરાબર -1/2 ઓકે વિધેય બદલું હો cos નું sin કારણ કે 90 છે ઓકે તો અહીંયા આ માઈનસ આવશે આનું મૂલ્ય એટલે અહીંયા હું માઈનસ કરી નાખું બગડો ગુણ્યા VB ગુણ્યા VC VB એટલે 25 VC એટલે 10 અને અહીંયા ગુણાકારમાં 1/2 આનો માઈનસ હતો અહીંયા લઈ લીધો છે ઇક્વલ ટુ રૂટ ઓફ આ બેનો સરવાળો એટલે 725 ઓછા અહીંયા 2 ગયા 25 10 250 ઇક્વલ ટુ 5 7 અને 4 475 અને 475 નું વર્ગમૂળ 21.79 એટલે આપણે 8 લખીએ 21.8 કિલોમીટર પ્રતિ કલાક આ તમારો પરિણામી વેગનું મૂલ્ય આવ્યું હવે વિચારવાનું દાખલાના આંકડા આપેલા હોય જવાબ આવી જાય રાજી થઈ ગયા પતી ગયું એમ નહીં કન્સેપ્ટ એને કહેવાય કે જેમાં તમે દાખલો ગણ્યા પછી સાચો ગણાય તો પણ વિચાર કરવો ખોટો ગણાય તો વિચાર આપણે કરીએ પણ સાચો ગણાય ત્યારે વિચાર કરો કે ખરેખર બોટનો વેગ હતો કેટલો 25 એ 25 ને બદલે થઈ ગયો કેટલો સાચો વેગ પરિણામી આ છે જો પાણી ના હોત એટલે કે પાણી શાંત હોત આમ ગતિ ન કરતું હોત તો આ બોટનો વેગ 25 જ આવત પણ આ પાણીને કારણે બોટના વેગ અવરોધાણો એટલે એટલો ઘટ્યો બરાબર હવે આપણું કામ છે એ પરિણામી સદિશ પરિણામી વેગ v સાથે VB એ બનાવેલ ખૂણો 5 છે આ ખૂણો 5 છે રેડી અને તેથી 5 શોધવા માટે આપણું સૂત્ર આપણે ઉપયોગમાં લેવું પડશે કયું સૂત્ર આપણે ઉપયોગમાં લેવું પડશે tan બીટા હમણાં જ મેં સમજાવ્યું tan બીટા 5 લીધો છે આપણે ખૂણો તો આપણે 5 લઈ લઈએ tan 5 બરાબર મેં કીધું હતું કે જેની સાથે ખૂણો બને એ નહીં લેવાનું બે સદિશ પૈકી આની સાથે ખૂણો બને કેમ અહીંયા આની સાથે બનતો તો ઉપર b લીધો એમ અહીંયા આની સાથે બને તો તમારે શું લેવું પડે ઉપર VC sin બે સદિશ વચ્ચેનો ખૂણો છેદમાં VB વત્તા VC cos થીટા બરાબર તો હવે આપણે એની શું મૂકી દેશું ભાઈ કિંમત બધાની મૂકી દેવાની છે તેથી tan 5 બરાબર VC એટલે 10
VC એટલે 10 sin 120 છેદમાં 25 વત્તા 10 cos 120. ભલે સ્ટેપ 2 વધારે થાય, તમને સમજાવું છું. સ્ટેપ 2 વધારે થાય એની ચિંતા નહીં કરવાની. મોટે ભાગે ટેક્સ્ટ બુક ની અંદર દાખલા 1 કે 2 સ્ટેપ ની અંદર પૂરા કરી દીધા હોય અને બાળકોને સ્ટાર્ટિંગમાં ન સમજાય, પછી ધીમે ધીમે કરતા એને સમજવા લાગે. 10 sin 120 એટલે 90 વત્તા 30. શરૂઆતમાં દાખલા ગમે તેટલા મોટા થાય ટેન્શન નહીં રાખવાનું, તો જ આવડશે. સમજાઈ ગયા પછી ટૂંકો દાખલો થશે, પણ પહેલેથી ટૂંકા ગોખવા માંડશો તો ક્યારેય નહીં આવડે. ઓકે, છેદમાં 25 વત્તા 10 cos 90 વત્તા 30 ઉપર કર્યું તું એમ જ ઇક્વલ ટુ 10. હવે જુઓ sin 90 નો મતલબ પહેલી વાત તો એ છે કે cos તો થઈ જ જાય અને આ 30 આવી જ જાય. હવે નિશાની 90 વત્તા 30 આવતું હોય તો શું કરવું આપણે? 90 વત્તા 30 કયો ચરણ આવશે? પહેલું ના બીજું, અને બીજા ચરણમાં sin વિધેય પોતે ધન જ હોય એટલે આપણે અહીંયા આગળ નિશાની માઈનસ લખવાની જરૂર નથી, પણ નીચે આવશે. હવે નીચેનું મૂલ્ય તો તમને બધાને ખબર છે 10 બરાબર, અને અહીંયા શું આવશે? કયો? cos ને બદલે sin 30, પણ આ sin 30 કેવા આવશે? માઈનસ. એટલે હું અહીંયા કરી નાખું છું માઈનસ. અહીં કર્યા હતા ને માઈનસ 1/2 ઇક્વલ ટુ 10 into √3/2 ના છેદમાં 25 ઓછા 10 into 1/2 બરાબર. આ બે અહીંયા ઉડી જાય, આ 5. √3 ની કિંમત હંમેશા 1.73 જ હોય, ના છેદમાં 25 ઓછા 5, 25 ઓછા 5. તેથી 10/5 બરાબર 5 ગુણ્યા 1.73 ભાગ્યા 20 બરાબર 1.73 ભાગ્યા 4, અને એના બરાબર ભાગાકાર કરશું આપણે. લગભગ 0.4 ની આસપાસ આવવું જોઈએ. 1.73 ભાગ્યા 4 ઇક્વલ ટુ 0.4325. 0.4325 કોના બરાબર? 10/5 બરાબર. તેથી 5 is equal to 10 inverse 0.4325 બરાબર. તો 4325 માં લોગ ટેબલ એ જોશે આપણે. હવે તો તમારી પાસે લોગ ટેબલ હોવું જોઈએ હો ભાઈ. નેચરલ 10 4325 27 છે આપણી પાસે બરાબર, ચાલશે. એટલે 23 ડિગ્રી અને 23.4 આશરે બે વધારે છે પણ ચાલશે. 23.4 આ ડિગ્રી, એકચ્યુઅલી આ 0.4 ડિગ્રી જે મળે છે એ તમને 43-27 માં મળે, ધ્યાનમાં રાખજો. જો લોગ ટેબલ પાસે હોય તો જુઓ 43-27 માં 0.4 મળશે, પણ આપણે 25 છે એ 27 ની નજીક હોવાને કારણે 0.4 લઈ લીધું છે. તો પરિણામી સદિશે, આ પરિણામી સદિશે ઉત્તર દિશા સાથે બનાવેલો ખૂણો 23.4 છે. કેટલો છે? 23.4 છે. હવે આ જ વસ્તુ તમે અહીંયા ખૂણો ધારી નહીં કરી શકો. અહીંયા ખૂણો દાખલા તરીકે તમે phi ધાર્યો હોત v અને vc વચ્ચેનો, તો તમારા સૂત્રમાં અહીંયા શું આવે? vb sin થીટા છેદમાં vc વત્તા vb cos થીટા આવે. સમજી ગયા? આમ ફેરફાર કરતા આપણને આવડતો હોવો જોઈએ. આ દાખલા બધા મોઢે ખાલી હું સમજાવું તમે જોઈ લ્યો, એનાથી નહીં આવડે બાળકો. તમે એક વખત સમજી લ્યો અને સમજ્યા પછી તમારી મેળે ક્યાંય પણ જોયા વગર
લોગ ટેબલ કેલ્ક્યુલેટર નો યુઝ કરી તમારી મેળે ગણવાનો પ્રયત્ન કરો. ઓકે, ઓલરાઈટ, ક્લિયર. ચાલો આજે આટલું જ બાળકો. લખી લ્યો દાખલો. અને ઉપરની સમજૂતી છે એ માત્ર તમારા આ સૂત્રની ડુપ્લિકેટ કરવા માટે તમને આપેલી છે. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.